તરફ ગુનેગારો બેફામ બની રહ્યા છે। પોલીસ પણ હવે સુરક્ષિત ન હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દરોડા કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો કરવામાં આવ્યો। ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 6 લોકો પકડાઈ ચૂક્યા છે, જ્યારે 4 હજી પણ ગિરફ્તથી દૂર છે। હાલ જે બંને કર્મચારીઓ છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી। એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો। આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે। વડોદરામાં બિજલ શાહે જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે। નવનિયુક્ત કલેક્ટરે સવારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓ મહામંડળે તેઓનું સ્વાગત કર્યું। ચાર્જ સંભાળતા જ જિલ્લા કલેક્ટર બિજલ શાહ એક્શનમાં આવ્યા છે। વડોદરામાં સુઓ મોટો વારસાઈની ઝુંબેશ ચલાવશે। વર્ષ 2010 થી 2020ની વચ્ચેના મૃતકોના ઘરે જઈ વારસાઈ કરવા સમજાવશે। સરકારી પ્રોજેક્ટ માટે આવતી અડચણ તાત્કાલિક દૂર કરાવીશું તેવું પણ બિજલ શાહે જણાવ્યું હતું। છેલ્લા માનો કે 2010 થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી બનાવવી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું। અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગરના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન લોકો નિહાળી શકશે। આ પ્રદર્શનમાં પટોળા, અજરાખ, એપ્લિકે, સૂફી, બાંધણી, મડવર્ક, કલમકારી, વારલીના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવશે। પ્રદર્શનીમાં 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા છે। પ્રદર્શની 17 તારીખ સુધી ચાલશે। અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોભામણી લાલચમાં ફસાયા તો ગયા સમજો। બિટકોઇન ખરીદ વેચાણથી સારા વળતરની લાલચ આપી 14,34,000ની છેતરપિંડી કરવામાં આવી। ટાસ્ક પૂરો થયા બાદ સારા વળતરની લાલચ આપી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.34 લાખ ટ્રાન્સફર કરાવી લીધા। માત્ર 28,000 રિફંડ આવ્યા બાદ બાકીની રકમ પરત ન કરી ફરિયાદીને છેતરપિંડીની જાણ થતા સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી મોયુદ્દીન બોળતરની ધરપકડ કરી છે। આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયાને ફ્રીઝ કરાયા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેકમાં।